હવામાન વિભાગની આગાહી અનુસાર ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે। સાપુતારામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે, જેમાં સાપુતારા અને આસપાસના જે પંથક છે, ગ્રામ્ય વિસ્તારો છે, શહેરી વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। રસ્તાઓ પર પાણી થતું હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને જે મુસાફરો છે તેમાં પણ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે, કારણ કે પર્યટકો ત્યાં મોટી સંખ્યામાં પહોંચતા હોય છે અને ત્યારે આ નયનરમ્ય નજારાને જોઈ અને તેઓ પણ હર્ષોલ્લાસ અનુભવી રહ્યા છે। તો ડાંગની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। ખાસ કરીને સાપુતારા સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે, વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ પ્રવાસીઓ અત્યારે આ ખુશનુમા માહોલની મજા માણી રહ્યા છે। હવામાન ખાતા દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 20 થી 22 તારીખ સુધી વરસાદ રહે તે પ્રકારની શક્યતા છે અને તે બધા વચ્ચે આજે સાપુતારાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો।